નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએમસી એક્ટ 1949 જીપીએમસી એક્ટ અંતર્ગત પરીક્ષામાં પૂછાતા સરસ મજાના સુપર એમસીક્યુના તમામ જવાબો જ્યાં આપણને મળે એવી એકમાત્ર ચેનલ એટલે કે યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આપનું હાર્દિક સ્વાગત કરે છે। જો આપ આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો તેને લાઈક કરો અને કોમેન્ટ કરો। તો ચાલો જોઈએ આપણે જીપીએમસી એક્ટ પાર્ટ 6। જીપીએમસી એક્ટ 1949ની કેટલીક મહત્વની કલમો સેક્શન્સ જેમાં વહીવટી અને બંધારણ કલમોનો સમાવેશ થાય છે। તો આપણે જોઈએ કલમ નંબર 2 તમામ મહત્વની વ્યાખ્યાઓ જેમાં કલમ નંબર 2 માં આપેલી છે। કલમ નંબર 4 મ્યુનિસિપલ સત્તા મંડળોની યાદી આપેલી છે। કલમ નંબર 5 કોર્પોરેશન એટલે કે નિગમ તરીકેનું બંધારણ આપેલ છે। કલમ નંબર 7 કાઉન્સિલરોની સંખ્યા અને બેઠકોની ફાળવણી। કલમ નંબર 10 કાઉન્સિલર બનવા માટેની લાયકાત અને ગેરલાયકાતની છણાવટ। કલમ નંબર 19 મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી। કલમ નંબર 20 સ્ટેન્ડિંગ કમિટીની રચના। કલમ નંબર 36 મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક અને મુદત। કલમ નંબર 39 કમિશનરને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા। કલમ નંબર 45 ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરની નિમણૂક। ત્યાર પછી છે આરોગ્ય અને સેનિટરીની કલમો જે હેલ્થ અને સેનિટેશન માટેના કેટલીક કલમો છે। તો કલમ નંબર 63 કોર્પોરેશનની ફરજિયાત ફરજો જેમાં સફાઈ, રસીકરણ, જન્મ મરણની નોંધણી વગેરે। કલમ નંબર 66 કોર્પોરેશનની મરજિયાત ફરજો જેમાં બગીચા, મ્યુઝિયમ, હોસ્પિટલ વગેરે। કલમ નંબર 153 ગટરના જોડાણ આપવાની સત્તા। કલમ નંબર 158 ખાનગી ગટરને જાહેર ગટર સાથે જોડવા પર પ્રતિબંધ। કલમ નંબર 290 કચરો અને ગંદકીના નિકાલ માટેના પાત્રો એટલે કે ડસ્ટબિન મૂકવા। કલમ નંબર 292 સાર્વજનિક રસ્તા અને ગલીઓની સફાઈ જે કમિશનરની જવાબદારી છે। કલમ નંબર 293 જાહેર રસ્તા પર કચરો ફેંકવા બદલ પ્રતિબંધ। કલમ નંબર 296 ખાનગી મિલકતમાં ગંદકી કે કચરાનો નિકાલ ન કરવા બદલ નોટિસ આપવાની સત્તા। કલમ નંબર 308 પીવાના પાણીના સ્ત્રોતને પ્રદૂષિત થતા અટકાવવા તથા બંધ કરવાની સત્તા। કલમ નંબર 313 પ્રાણીઓને રાખવા માટેના સ્થળો એટલે કે તબેલા માટે લાયસન્સની જોગવાઈ। કલમ નંબર 315 જોખમી વ્યવસાયો પર નિયંત્રણ રાખવાની સત્તા। કલમ નંબર 319 ચેપી રોગના ફેલાવાને રોકવા માટે કમિશનરની વિશેષ સત્તા। કલમ નંબર 321 ચેપી રોગવાળા મકાનને જંતુ મુક્ત કરવાની સત્તા। કલમ નંબર 324 રોગચાળા દરમિયાન જાહેર પરિવહનના ઉપયોગ પર પ્રતિબંધ। કલમ નંબર 338 અખાદ્ય અને સડેલો ખોરાક જપ્ત કરવાની સત્તા। તો આ હતી કેટલીક કલમો અને દરેક કલમો વિડીયો એકવાર જોજો, 2 વાર જોજો, 3 વાર જોજો અને કલમો યાદ નથી રાખવી પણ તમે વિડીયો ખૂબ શાંતિથી નિહાળશો। પરીક્ષામાં જ્યાં એમસીક્યુના રૂપમાં હશે તો 100% તમને આવડી જશે। તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ફરી માસ્ટર માઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરવા માટે અનુરોધ કરું છું કારણ કે જો આપ કે આપના મિત્રો અથવા તો આપના સંબંધી કોઈ એએનએમ કે સ્ટાફ નર્સમાં હોય તો તેમના માટે જૂના પેપર સરકારી ભરતીના ગૌણ સેવા પસંદગી તમામ તૈયારીના પેપર ઓનલાઈન ટેસ્ટ પણ લેવામાં આવે છે। ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને યુનિવર્સિટીના પેપર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એટલે કે એએનએમ જીએનએમ માટે અને પીબીબીએસ, બીએસસી, પીબીબીએસસી અને એમએસસી માટેના પેપર સોલ્યુશન પણ આપને મળી રહેશે। બુક્સનો ઓર્ડર પણ આપ અહીંથી જ કરી શકશો। તો આના માટે આ વિડીયોના અંતે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં। તો ચોક્કસ માસ્ટર માઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરો અને આપ જે કોર્સ માટે લાયકાત ધરાવતા હોય તે કોર્સને ડાઉનલોડ કરો। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।